હાલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ઘણા દિવસો પછી આપણે અત્યારે વિડીયો બનાવવો રહ્યો, કેમ કે અત્યારે ટાઈમ નહોતો મળતો, એક્ઝામ ને એવું હાલતું હતું. પણ તોય અત્યારે આપણે આવી ગયા છે વીઆર બેક. તો હાલો આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરવાનું હોય. તો અત્યારે અમે એક ટ્રીપ ગોઠવી છે ધાર્મિક સ્થળે જવા માટે ગુજરાતની બહાર. તો તમે જોતા રહેજો વિડીયોમાં, ને આગળ આવા વિડીયો આવશે. તો પ્લીઝ તમે હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને તમારો સપોર્ટનો ખૂબ જરૂર છે પ્લીઝ. તો આ વિડીયોમાં ના કહેવું પડે તો તમે સમજી ગયા હશો, સમજદારને ઈશારા કાપી છે. તો હાલો અત્યારે હવે આપણે મળીએ. ઠેલા બેલા પેકિંગ બેકિંગ બધું થઈ ગયું છે, બતાવ્યું નહોતું તમને કેમ કે જલ્દીમાં બધું હતું એટલા માટે. તો તમે અત્યારે અમારી બસ છે 9:30ની, તો અત્યારે તૈયાર તો થઈ ગયા. હવે બસમાં જઈને તમને હું મળાવીશ ને કે રીતે બધું ટૂર બધું આગળ થશે એ તમે બધાના બ્લોગમાં જોતા જશો. તો મારા બ્લોગમાં જોશો ડિફરન્ટ. તો હાલો તમે મળીએ. હજી સુધી લાઈક શેર ના કરી હોય તો પ્લીઝ અત્યારે જાઓ, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળીએ. કેમ છો બધા? તમે બધા મજામાં જશો. તો અત્યારે અવાજ નહીં આવતો કેમ કે અત્યારે અમે બસમાં બેસી ગયા. તો આપણી અત્યારે બસ છે, એના પેલા બધા લઈ લીધા છે. હવે આપણે ડાયરેક્ટ જઈશું. ક્યાં જવાનું તમે વિડીયોમાં જોતા રહેજો. તો અત્યારે આપણે બસ મળી ગઈ 9:30. આપણને 7:30 અમારા જે જવાનું હોય ને ત્યાં જ મને પહોંચાડશે. તો તમે વિડીયોમાં જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો અત્યારે અમે તમને બતાવીશ આગળ હું થવાનું છે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. जलवा खाने वाले अंदर आ जाओ। पंजाबी थाली है, गुजराती थाली है भाई। गाड़ी आगे होल्ड नहीं रहेगी, आधा घंटा गाड़ी होल्ड है भाई। जलवा खाने वाले अंदर आ जाओ। पंजाबी थाली અત્યારે હોટલ આવી ગયા જમવા માટે, ઊભી રહી છે અત્યારે હોટલ. તમે જો સામખિયારીથી આગળ છે હોટલ. તો તમે પણ કમેન્ટ કરજો કે આ જગ્યાએ તમે આવ્યા કોની. તો જોઈ લો તમે ખાલી હોટલ. તો હાલો અત્યારે હોટલે ઊભી રહી છે જમવા માટે. તો તમે ખાલી જુઓ, અવાજ આવતો જશે તમને કે જમવા માટે આવી જાઓ. તમે બાકી હોય તો આવી જાજો અહીંયા અને કમેન્ટમાં કહેજો કે આ કઈ જગ્યાએ હોટલ છે. તો જુઓ તમે ખાલી અત્યારે પેલો સ્ટોક આપણે અહીંયા આવી ગયો છે હોટલમાં. તો હવે તમને આગળ મળીશું. અને આ મારી બસ છે, તમને આપી દો ટૂર. ના મમ્મી છે મારા. આવી રીતે છે આ બસ. જો બહુ મસ્ત છે. તમે પણ જવું હોય તો હું તમને આગળ કહીશ ક્યાં જાઉં છું. તો તમે અત્યારે જોડાયા રહેજો વિડીયોમાં. હજી સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જાઓ, વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળીએ.
તો હાલો મિત્રો, અત્યારે સવારના 7 વાગી ગયા અને અમે સવારના આવી ગયા છીએ ધર્મશાળા અહીંયા છે જ્યાં અમે રોકાણા છીએ. તો અમે આવી ગયા અત્યારે રાજસ્થાન વિરાત્રા માતાના દર્શન કરવા, એટલે વાંકોલમાના દર્શન કરવા માટે વિરાત્રા ધામ આવી ગયા છીએ. તો ફાઇનલી અમારે કેરવતુનું આવવાનું હતું, તો આજે હું દર્શન કરવા માતાજીનું આવી ગયું, આગમન હતું એટલે. તો જો અત્યારે અમારું રૂમ છે ધર્મશાળાનું, સામે વોશરૂમ છે અને અહીંયા 2 બેડ પડ્યા છે. તો આપણે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને માતાજીના દર્શન કરવા જવાના. હું તમને બધું બતાવીશ બ્લોગમાં. તો હજી સુધી તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અત્યારે જાઓ, મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને આખો ધર્મશાળાનો ટૂર પણ આપીશ, બતાવીશ કઈ રીતે છે. તમે પણ જરૂર આવજો. તમે રાતની 9 વાગ્યાની બસ હતી ને, અહીંયા 7 વાગે અહીંયા ચા પાણી પીને કરી લીધો અને અહીંયા આવી ગયા. તો હાલો મળી તમને પછી. હાલો ગાઈસ, તો અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો હવે નાહી ધોઈને અત્યારે નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને પછી આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા. ઉપર ટેકરી ઉપર માતાજી છે. તો હાલો આપણે ત્યાં પણ ઉપર દર્શન કરવા જવાના છે. તો અત્યારે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી આપણે ડાયરેક્ટ જઈએ, એટલે પેટમાં થોડો નાસ્તો હોય તો આપણે ચડી શકીએ. તો અત્યારે હાલો આપણે નાહી ધોઈને સનગ્લાસ ઠઠાવી લીધા છે. તો હવે આપણે જઈએ ડાયરેક્ટ દર્શન કરવા. પેલા હાલો નાસ્તો તો કરી લઈ. નાસ્તામાં થેપલા ને બેપલા બધું લઈ આવ્યા તે નાસ્તો કરી લઈ. તો તૈયાર થઈ ગઈ આપણે. હાલો, અને કેવો લાગુ એ કમેન્ટમાં કરજો કે સુપર કે નહીં. ચાલે, તો અત્યારે આપણે નાસ્તો કરી લઈએ. અમે થોડુંક લેવાનું, બધું નથી લેવાનું. તો આપણે થેપલા ક્યાંય પણ જઈએ, આપણે થેપલા તો પહેલાં જ હોય. મસ્ત એવા થેપલા કરી લીધા છે. તો હાલો આપણે જલ્દી નાસ્તો કરી લઈએ. નાસ્તાઓમાં થેપલા, દાળિયા અને ભાખરવડી બધું હોય. તો હાલો આપણે અત્યારે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ડાયરેક્ટ આપણે જઈએ. તો બસ બીજું તો કંઈ બતાવવાનું નહીં. આ છે અમારો રૂમ ને યાર નાસ્તો, યાર હું. તો કમેન્ટમાં કરી નાખજો ને કમેન્ટ બધા લખી નાખજો જય વાંકોલમાં. તો અમે દર્શન કરવા આવ્યા એટલે. તો હાલો મળીએ આપણે પછી. તો અત્યારે અમારી સામે દેખાય માતાજીનું મંદિર, તમે જોઈ લો બધા કેટલું મસ્ત છે. તો અત્યારે આપણે ઉપર ટેકરી સામે દેખાઈ રહી ને ત્યાં કંઈ ચડવાનું છે. તો હાલો આપણે બધા ત્યાં ચડાવીને ત્યાં રૂમ અમારું હોય. નાહી ધોઈને ત્યાં થઈને હવે જઈએ. નાસ્તો કરી લીધો હોય. જુઓ ખાલી તમે મંદિર ના ધર્મશાળા હે, હું તમને પછી ટૂર આપીશ. પહેલાં આપણે ઉપર ચડી આવી, માતાજીના દર્શન કરી લઈને ને પછી જઈએ. તો હાલો આપણે હવે જઈએ દર્શન કરવા માતાજીને. તો બહુ મજા આવે અહીંયા અને અલગ જ એક વાઇબ આવે. તો તમે પણ આવજો ક્યારેક ટાઈમ મળે તો. તો આ બધી ધર્મશાળા છે, તમે જોઈ લો ખાલી. બહુ મસ્ત અહીંયા ઉપર નીચે 2 માળનું છે. બગીચો આમ બધું છે. રહેવા બેવાની બહુ સુવિધા છે. તો તમે પણ આવજો ક્યારેક. તો હાલો આપણે દર્શન કરી લઈએ. તો સામે જો એ તમે ધર્મશાળા છે. તો અહીંયા આપણે રોકાણા હતા ને બહારથી આવો લુક એનું લાગે છે. ને એક સામેની સાઈડ છે, સામે મંદિર ને એવું છે. ઉપર ડુંગર ઉપર છે. તો હાલો આપણે જોઈ, મજા આવશે. ધર્મશાળા બહુ સારું હોય ને અહીંયા 250 રૂપિયા ખાલીની ચાર્જ છે. તો હાલો ઘણા બધા અહીંયા પબ્લિક આવે. સામે મહાદેવનું મંદિર છે, ઉપર માતાજી વાંકોલમાનું નીચે પણ છે. તો તમને હું બતાવું, હાલો બહુ જોરદાર છે.